સુરતના કતારગામમાં 6 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મનો કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી અજય વર્માની ધરપકડ કરી। પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસના અંતે આરોપીને દબોચી લીધો। આરોપી અજય વર્મા મૂળ યુપીનો રહેવાસી હોવાનું ખુલ્યું। આરોપી સુરતમાં રસની લારી ઉપર કામ કરતો હતો। થોડા સમય બાદ અલગ અલગ શહેરમાં કામ કરવા માટે આરોપી જતો હતો। इंटेलिजेंस क्राइम ब्रांच के अपने सोर्सेज के साथ और लोकल पुलिस के डी स्टाफ की मदद से और कम से कम 200 से ज़्यादा जो रूट पर कैमरा थे, सीसीटीवी थे, उनका फुटेज भी निकाला गया, खंगाला गया, उसको एनालाइज किया गया। क्योंकि रात का बनाव था तो शुरू में थोड़ी मुश्किल हुई, लेकिन फिर धीरे धीरे सब कुछ क्लियर हुआ और हम उसको जल्दी ही पकड़ सके। સુરતના કતારગામમાં 6 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મનો કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી અજય વર્માની ધરપકડ કરી। પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસના અંતે આરોપીને દબોચી લીધો। આરોપી અજય વર્મા મૂળ યુપીનો રહેવાસી હોવાનું ખુલ્યું। આરોપી સુરતમાં રસની લારી ઉપર કામ કરતો હતો। થોડા સમય બાદ અલગ અલગ શહેરમાં કામ કરવા માટે આરોપી જતો હતો।